નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11માં જે આપણે પાઠ ભણીએ છીએ તેમાંથી આજનો આપણો ટોપિક જે પહેલો પાઠ ભણી છે એમાંનો આર્થિક માહિતીની રજૂઆત। આપણે જોયું હતું કે આર્થિક માહિતી છે એ કેવી રીતના ઉપયોગી છે। હવે અર્થશાસ્ત્રમાં તેની રજૂઆત છે એ કેવી રીતના કરવાની છે તેના વિશે અભ્યાસ કરવાનો છે। આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત 3 રીતે થાય છે। જો વિદ્યાર્થી મિત્રો, આર્થિક માહિતી છે બરાબર, એનો આર્થિક અભ્યાસ છે એ સિદ્ધાંત હોય કે માહિતી હોય એની રજૂઆત 3 રીતે થાય છે। ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા। તો આ 3 રીતે આપણે આર્થિક માહિતી છે એની રજૂઆત કરી શકીએ છીએ। જેમ કે માંગના નિયમમાં આપણે સમજીશું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે। આ થઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત। આ જ વાત આંકડામાં નીચે મુજબ રજૂ કરી શકાય। જો કિંમત છે અને માંગ છે, કિંમત છે 20, 15, 10 ને 5, માંગ 20, 40, 60 ને 80। આંકડામાં પણ એ જ બાબત સ્પષ્ટ થાય છે, કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે। કે કોઈ પણ અન્ય પરિબળો યથાવત રહે તો કોઈ પણ વસ્તુ છે એની કિંમત ઘટે તો તેની માંગ વધે અને કિંમત વધે તો માંગ ઘટે। ધારો કે દાખલા તરીકે મારે એક ફાઉન્ટેન પેન લેવી હોય તો એ પેનની કિંમત છે એ 50 રૂપિયા હોય, પરંતુ સામે બીજી કોઈ અન્ય બ્રાન્ડની પેન હોય તો એની કિંમત છે એ 20 રૂપિયા હોય। તો શું કરશી? તો કે આપણે જે 50 રૂપિયાવાળી પેન છે એ નહીં ખરીદી, 20 રૂપિયાવાળી પેન ખરીદશી। અથવા તો પેનની સામે બીજું ઓપ્શન તરીકે પેન્સિલ છે, તો જેની કિંમત વધારે હોય તો વસ્તુ છે એ જેની કિંમત વધારે હોય એ નહીં ખરીદશી, જેની કિંમત ઓછી હોય તે ખરીદશી। તો આપણે પેન્સિલ ખરીદશી, પેન નહીં ખરીદી। એની સામે જ એનું વિરુદ્ધમાં પેનની કિંમત ઓછી હોય અને પેન્સિલની કિંમત વધુ હોય તો આપણે બધા શું કરશી? પેન ખરીદશી અને પેન્સિલ છે એને નહીં ખરીદવું। તો જેવી રીતના કિંમતમાં વધારો ઘટાડો થાય તેવી રીતના તેની માંગમાં વધારો ઘટાડો થાય છે। જેમ જેમ કોઈ પણ વસ્તુની કિંમત છે એ વધે છે તો સામે આપણે તે વસ્તુની માંગ કેવી કરશી? ઘટાડી નાખશી। કેમ કે મોંઘી વસ્તુ બધાને પોસાય નહીં, આપણે થોડુંક જ લઈ। જો મોંઘી વસ્તુ હોય તો થોડી લઈ અને સસ્તી હોય તો જાજી લઈ। ત્યારથી કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે। તો આમાં જો આપેલું છે કિંમત અને માંગ, તો 20, 15, 10, 5 તો 20, 40, 60 અને 80। કિંમત કોઈ પણ વસ્તુની જ્યારે 20 રૂપિયા હોય ત્યારે એની માંગ કેટલી હતી? 20 એકમ। એવી જ રીતે કિંમત ઘટીને 15 રૂપિયા થઈ તો માંગ કેટલી થઈ? 40 એકમ। ઘટીને 10 થઈ કિંમત તો એની માંગ કેટલી થઈ? તો કે 60 એકમ। અને 5 રૂપિયા થઈ કિંમત તો એની માંગ કેટલી થઈ? 80 એકમ। તો આવી રીતના જ્યારે કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે માંગમાં વધારો થાય છે। એથી ઉલટું જ્યારે કિંમતમાં વધારો થાય છે ત્યારે માંગ છે એમાં ઘટાડો જોવા મળે છે। જુઓ, કિંમત છે એમાં ઘટાડો થાય ત્યારે માંગના એકમમાં વધારો થાય છે। એવી જ રીતે આપણે કિંમત 5થી શરૂઆત કરી, 5, 10, 15, 20, ત્યારે માંગ કેટલી થાય છે? તો કે 80, 60, 40, 20, તો માંગ છે એમાં ઘટાડો થાય છે। તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે। તો આ હતી તે કેવી રજૂઆત? તો કે આંકડા દ્વારા રજૂઆત। ઉપર આપણે જોઈ હતી કે તે વર્ણનાત્મક રજૂઆત હતી કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે। કે જેમ જેમ વસ્તુની કિંમત છે એ ઘટે છે તો એની માંગ છે વધતી જાય છે। તો આ શું હતું? વર્ણનાત્મક રજૂઆત। આપણે અહીંયા જોયું ને માહિતીની રજૂઆત 3 રીતે થાય છે, તો એમાં પહેલું હતું ભાષા દ્વારા વર્ણનાત્મક, તો આ હતી ભાષા દ્વારા વર્ણનાત્મક। બીજું છે આંકડાઓ દ્વારા, તો આંકડાઓ દ્વારા આપણે જોઈ લીધું આવી રીતના। હવે ત્રીજું છે આકૃતિ દ્વારા। હવે આપણે આકૃતિ દ્વારા જોઈએ। જો આકૃતિ હોય વિદ્યાર્થી મિત્રો એટલે આપણે આકૃતિ તો દોરવી ફરજિયાત છે। તમને આલેખ પેપર હોય તેમાં તમને ખ્યાલ જ છે કે આલેખ કેમ દોરવાનો હોય। પાયાની ધરીને સમાંતર એક અક્ષ હોય અને એને વાય છે એ લંબ હોય। એક અક્ષ છે એમાં હંમેશા કઈ વસ્તુ આવે? તો અક્ષ છે એમાં આપણે જોઈ શકીએ જો માંગ છે અને કિંમત છે, હંમેશા અચલ પદ છે એ હંમેશા એક્સ ધરી પર આવે। અચલ પદ એટલે કે જે ચલિત ના હોય એ બધી વસ્તુ ક્યાં આવે? એક્સ ધરી પર। અને વાય ધરી પર હંમેશા કઈ વસ્તુ આવે? કે જે ચલ હોય।
જે ચલિત વસ્તુ હોય એ બધી બાંયધરી પર આવે। જો આ એક અક્ષ છે એમાં શું છે, માંગ છે। જો 20, 40, 60, 80, 100, તમે આમાં એમ પણ લખી શકો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100। અહીંયા જોઈએ 20-20નો ગાળો લીધો છે, આપણે 10-10નો લઈ શકીએ। વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ તમે આલેખ દોરતા હોવ ત્યારે તેનો પ્રમાણ માપ યોગ્ય લેવો ખૂબ જ જરૂરી છે। જો તમે પ્રમાણ માપ છે જો તમે વધારે લઈ લો તો આલેખ છે એ મોટો થાય છે, અને જો તમે પ્રમાણ માપ સાવ ઓછો લ્યો તો આલેખ છે એ નાનો થાય છે। આથી પ્રમાણ માપ છે હંમેશા યોગ્ય જ લેવો જોઈએ, ના બહુ મોટો થવો જોઈએ કે ના બહુ નાનો થવો જોઈએ। જો અહીં આપેલું જ છે પ્રમાણ માપ એક અક્ષ બરાબર કેટલા છે, 2 સેન્ટીમીટર બરાબર 20 એકમ। જુઓ શું કહે છે, 2 સેન્ટીમીટર બરાબર 20 એકમ। આ જે 2 સેન્ટીમીટર છે એ બરાબર શું થાય છે તો કે 20 એકમ। વાય અક્ષ છે 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ। જો આ કેમ ખબર પડે, તમને એમ ખ્યાલ આવવો જોઈએ કે તમને જ્યારે આલેખ પેપર આપે ત્યારે એમાં જો નાના બોક્સ આપેલા હોય, તો એ એક બોક્સ છે એમાં એની અંદરે પણ 10 બોક્સ આપેલા હોય, તો એ 10 બોક્સ નાના થાય ને ત્યારે કેટલું થાય તો કે 1 સેન્ટીમીટર। પછી એવા મોટા 2 બોક્સ થાય ને ત્યારે થાય 2 સેન્ટીમીટર। એટલે એવું જરૂરી નથી કે તમે 2 બોક્સ જ લઈ શકો બરાબર 2 સેન્ટીમીટર। યોગ્ય તમે આલેખનો જે પ્રમાણ માપ લ્યો તે પ્રમાણે તમે બોક્સનો માપ છે લઈ શકો છો। એટલે અહીંયા જો આપેલું છે એક અક્ષ બરાબર 2, એમાં શું છે તો કે 2 સેન્ટીમીટર બરાબર 20 એકમ, 2 સેન્ટીમીટર બરાબર 20 એકમ છે। વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 5 રૂપિયા। અહીંયા 1 સેન્ટીમીટર થાય છે એટલે 5 રૂપિયા। હવે જુઓ શું કહે છે, આકૃતિમાં ઉદ્ગમ બિંદુથી જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે। એક ચલમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલમાં વિસ્તરણ થાય છે। જો આ માંગની રેખા છે એ શું છે તો કે આકૃતિમાં આપણે જોઈ જ શકીએ છીએ કે ઉપરથી નીચે તરફ તે ઢળતી જોવા મળે છે। ક્યાં તો કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ છે એ માંગ રેખા જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, માંગ છે એ હંમેશા ઋણ ઢાળ ધરાવે છે। ઋણ ઢાળ એટલે કે તેમાં સતત ને સતત ઘટાડો થયા જ કરે છે। ક્યારેક તો તે માઇનસમાં પણ પહોંચી જાય। જો અહીંથી તે નીચે જાય, એક્સ ધરીથી નીચે જાય એટલે તે ક્યાં તો કે ઋણ ઢાળ ધરાવે છે। એ તમને પૂછાઈ પણ શકે માંગ છે એ કેવો ઢાળ ધરાવે છે તો કે ઋણ ઢાળ। માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે તો કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે। કિંમત ઘટે તો માંગ વધે, કિંમત વધે તો માંગ ઘટે, એટલા માટે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે। જો છે ને કે વિસ્તરણ થાય છે, જ્યારે એક ચલ છે, જો એક ચલ છે એ ઘટે તો બીજા ચલનું વિસ્તરણ થાય છે। એક ચલમાં ઘટાડો થયેલો હોય તો બીજા ચલમાં વધારો થાય। જો એક ચલ જો આપણે કિંમત જોઈ તો 20 રૂપિયા હતી, તો એનું એકમ કેટલું હતું જોવો જોઈએ, 20 રૂપિયા હતું તો 20 ત્યારે 20 એકમ હતું, પછી 15 રૂપિયા માંગ થઈ તો એનું એકમ જો કેટલું થયું, વિસ્તરણ થયું। જો કિંમત ઘટી તો વિસ્તરણ વધ્યું। જો 40, પછી 60 અને પછી 80। જ્યારે કિંમત છે એ સાવ 5 રૂપિયા થઈ ત્યારે વિસ્તરણ છે એ સાવ વધી ગયું। જો માંગ છે એમાં બહુ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો। યાદ રહે કે આકૃતિ 2 ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને દર્શાવે છે। અર્થતંત્રની તમામ જરૂરિયાતો તાર્કિક હોય છે। અર્થશાસ્ત્ર છે, અર્થતંત્ર છે એની તમામ જે જરૂરિયાતો હોય તાર્કિક હોય। તાર્કિક એટલે બુદ્ધિપૂર્વકની હોય છે। જો અને તોના સ્વરૂપમાં તે રજૂ થાય છે અને ધારેલી પરિસ્થિતિમાં જ તે વધારે સાચી પડે છે। તે શું શરૂ થાય તો કે જો અને તોના સ્વરૂપમાં જ રજૂ થાય છે અને ધારેલી પરિસ્થિતિ હોય તેમાં જ તે સાચી પડે છે। અને તાર્કિક રજૂઆતોને વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીઓ ઉપયોગી છે। કે આ તાર્કિક જે રજૂઆતો છે બુદ્ધિપૂર્વકની એને રજૂ કરવા માટે આ આંકડાકીય માહિતી છે એ ખૂબ જ ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો, તમે આગળ પણ અભ્યાસ કરશો ત્યાં બધે તમને આ આલેખો છે એ આવશે અને પૂછાશે। તમારા 11મા ધોરણમાં પણ આલેખ તમને પૂછાય છે। હવે શું છે આંકડાકીય માહિતીનું મહત્ત્વ। આપણે એ તો જોઈ કે આંકડાકીય માહિતીની રજૂઆત 3 રીતે થાય, વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આલેખ દ્વારા। હવે આ માહિતી છે એનું મહત્ત્વ શું છે તો હવે આપણે જોઈએ। આર્થિક રજૂઆતોમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ નીચે મુજબ છે। પહેલું, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે। જો શું કહે છે,
સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. એટલે અર્થશાસ્ત્રમાં અર્થતંત્રમાં જે સિદ્ધાંતો આપેલા હોય તો તેનો આધાર છે એમાં વધારો થાય છે. અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતને રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે તે મહત્ત્વની છે. કે આ આર્થિક જે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલો છે એ બંનેના જે સિદ્ધાંત છે એને આપણે તપાસીને સિદ્ધાંતને સાબિત કરવા માટે અને વ્યવહારમાં ચકાસવા માટે અને જે આધારભૂત માહિતી છે, જે વિશ્વસનીય ઘટના છે, માહિતી છે, એને રજૂ કરવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે અને મહત્ત્વની છે. હું તમને એમ કહું કે આજે થોડોક વરસાદ પડ્યો, પણ કેટલો વરસાદ પડ્યો? જો તમને હું આંકડાના રૂપમાં કહું કે આજે 5 ઇંચ વરસાદ પડ્યો તો તમને ખ્યાલ આવી જશે કે ના, આજે 5 ઇંચ વરસાદ પડ્યો. એટલે તમને એ પણ ખ્યાલ આવી જશે કે આજે 5 ઇંચ વરસાદ પડ્યો. હવે હું તમને એમ કહું કે મારે વસ્તી ગણતરી કરવા જવું છે, તો વસ્તી ગણતરી કરતાં હું એમ જોઉં કે ભારતમાં કેટલી બધી વસ્તી છે, પણ કેટલી બધી વસ્તી છે એ મને તો ખબર છે, પણ એનો આંકડાકીય માહિતી, ચોક્કસ માહિતી શું છે? જો હું તમને ચોક્કસ આંકડાકીય માહિતી આપું તો તમને ખ્યાલ આવી જાય. તો હું એમ કહું કે ભારતની વસ્તી આજે આપણે જોઈ છે કે 130 કરોડ જોવા મળે છે, તો આ મેં તમને જે માહિતી આપી એ ચોક્કસ માહિતી કહેવાય. તો તમને તે આંકડાકીય રીતના યાદ રહી જાય છે. તો આ રીતે આંકડાકીય માહિતી જરૂરી છે. જો દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધારે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે. સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ તે તપાસી શકાય છે. કોઈ પણ સિદ્ધાંત છે એ આંકડાકીય માહિતી દ્વારા વ્યવહારમાં તપાસી શકાય છે કે આ સિદ્ધાંત છે એ સાચો છે કે નથી. બરાબર. હવે આપણે જોઈએ દશા અને દિશાના વલણો જાણવા માટે કે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. જો સમગ્ર અર્થતંત્ર હોય કે તેના કોઈ ક્ષેત્રના વલણો હોય, તે કઈ દિશામાં કામ કરે છે અને તે આંકડાઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ. જો દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. જો રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, રાષ્ટ્રીય આવક એટલે શું? પહેલાં તો તમને એ પ્રશ્ન થવો જોઈએ. તો એક વર્ષના સમયગાળા દરમિયાન કુલ ઉત્પાદિત થતી અને ચીજવસ્તુ જે સેવા હોય એનું જે કુલ બજાર મૂલ્ય હોય ને એને રાષ્ટ્રીય આવક કહેવાય. સમગ્ર રાષ્ટ્રની જે કુલ આવક હોય ને, ભાડા હોય, વેતન હોય, વ્યાજ હોય, નફો હોય, એનું કુલ જે સરવૈયું હોય ને એને રાષ્ટ્રીય આવક કહેવાય આખા દેશની. તો આ રાષ્ટ્રીય આવક છે એ ખેતીના હિસ્સામાં એનું પ્રમાણ કેવું થતું જાય છે? તો કે ઘટતું જાય છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. આયાતો એટલે શું? તો કે વિદેશમાંથી આપણા દેશમાં કોઈ પણ ચીજ વસ્તુ છે એ લઈ આવી એને કહેવાય આયાતો. અને નિકાસો એટલે શું? તો કે આપણા દેશની ચીજ વસ્તુ અન્ય દેશમાં લઈ જવી અને તમારે જે નફો કમાવો એને કહેવાય શું કહેવાય? તો કે આયાતો અને નિકાસો. તો આ બે તમને પૂછાય છે. તેમાં ભારતની આયાતો એટલે વિદેશની વસ્તુ આપણા દેશમાં લઈ આવે અને એના બદલામાં જે નાણાં ચૂકવવામાં આવે તેને આયાતો તરીકે ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. આપણે જોઈએ જ છીએ કે અર્થતંત્રમાં નાણાં પુરવઠો છે વધી રહ્યો છે. તે વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય. તો આ બધા વલણો છે જેના દ્વારા જાણી શકાય છે? આંકડાઓ દ્વારા. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે. આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે કે આપણું અર્થતંત્ર છે એ કઈ દિશામાં ગતિ કરે છે. જો તેના આર્થિક વ્યવહારો કયા દેશ સાથે કેવા છે તે પણ જાણી શકાય છે. પછી ખેતી ક્ષેત્રે કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે, કયા ક્ષેત્રમાં કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે, કેટલા લોકો છે એને રોજગારી મેળવી શક્યા છે, કેટલા લોકો છે એને રોજગારી હજી બાકી છે. તો આ બધી માહિતી છે કેના દ્વારા જાણી શકાય છે? તો કે આંકડાઓ દ્વારા. આ માટે પણ માહિતી છે એનું મહત્ત્વ રહેલું છે દિશા અને દશાના વલણો જાણવા માટે. હવે જો શું કહે છે? તુલનાત્મક અભ્યાસ માટે. જો તુલનાત્મક એટલે કોઈ પણ બે વસ્તુને સરખાવવાના અભ્યાસ માટે પણ આંકડાકીય માહિતી ઉપયોગી છે. કે દાખલા તરીકે એમ કહું, કુલ ભારતનામાં સ્ત્રીનું પ્રમાણ અને કુલ પુરુષનું પ્રમાણ. તો આ બે શું થયું? તો બંનેના પ્રમાણની તુલના કે બંનેમાં કેટલું પ્રમાણ જોવા મળે છે. તો આ બંનેના પ્રમાણને મારે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે.
ભારતમાં 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રને કેટલા પ્રમાણમાં ફેરફાર થયા અને દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની બને છે. કે આપણે વિકાસની તુલનામાં જોઈએ તો 1951માં જે આર્થિક સુધારા થયા ત્યારે અને અત્યારની આપણે જોઈએ, અત્યારની પરિસ્થિતિ 2020ની, તો અત્યારની પરિસ્થિતિ અને ત્યારની પરિસ્થિતિમાં કેટલો ફેર છે, કેટલો તફાવત છે, કેટલો વિકાસ થયો, તો એ માહિતી મારે મેળવવી હોય તો એના માટે આંકડાકીય માહિતી છે એ ખૂબ ઉપયોગી બને છે. આ ઉપરાંત બીજા અન્ય દેશની પણ તુલનામાં આપણો દેશ કેટલામાં અંકે છે અથવા તો ક્યાં આપણો દેશ છે, કેટલામાં અંકે વિકાસ પામ્યો છે તે પણ આપણે જાણી શકાય છે બીજા દેશની તુલનામાં. તો એના માટે છે તુલનાત્મક અભ્યાસ માટે. હવે છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે. જો એના પછી શું છે સંક્ષિપ્ત, એટલે ટૂંકી રજૂઆત માટે પણ આંકડાકીય માહિતી ઉપયોગી છે. આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્ત્વના છે. કે કોઈ પણ લાંબી માહિતી હોય એને વર્ણનાત્મક રીતે રજૂ કરવા કરતાં તમે સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રૂપે રજૂ કરો તો તેના માટે આ આકૃતિ અને આલેખનો ઉપયોગ થાય છે. તે પણ આંકડાકીય માહિતી ઉપયોગી છે. જો હું તમને એમ કહું કે આપણે એમ કંઈ 1936 ને 1951થી લઈને અત્યાર સુધી વસ્તી ગણતરી આપણે જોઈ તો આપણે એમ કહી કે પહેલાં આટલું પ્રમાણ હતું, પછી આ વર્ષે આટલું પ્રમાણ હતું, આ વર્ષે આટલું પ્રમાણ હતું, એવી રીતના 1951, 1952, 53, 54 એવી રીતના. હવે આપણે ખબર જ છે કે વસ્તી ગણતરી ક્યારે થાય છે તો કે દર 10 વર્ષે. તો 1951માં વસ્તી એટલી હતી, 1961માં વસ્તી એટલી થઈ, તેવી રીતના વર્ણન દ્વારા હું તમને લોકોને કહું તો આપણને યાદ ન રહે, સ્વાભાવિક છે. તમે હો કે અમે હો યાદ ના રહી. પરંતુ એ બધી માહિતીને હું સરળ શબ્દોમાં સંક્ષિપ્તમાં આલેખમાં રજૂઆત કરી દઉં તો સામાન્ય માહિતી આ બધી યાદ રહી જાય છે. તો એના માટે પણ સંક્ષિપ્તમાં રજૂઆત માટે પણ આ જે આંકડાકીય માહિતી છે ઉપયોગી છે. સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ તથા ટૂંકમાં રજૂઆત કરે છે અને આલેખો પ્રથમ દર્દી સમજૂતી આપે છે. કે આ બધી માહિતી છે તુલનાત્મક હોય, પછી સિદ્ધાંતોની છણાવટ હોય, તો આ બધી માહિતી છે એ સચોટ અને ટૂંકમાં આલેખો દ્વારા આપણે સમજી શકીએ છીએ. જે સામાન્ય વ્યક્તિ છે તેને પણ સમજાઈ જાય. તો આ રીતે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલું જોવા મળે છે. મને એવી આશા છે કે તમને આ વિડીયો છે એ સમજાઈ ગયો હશે.